કેન્દ્ર સરકારના એનટીએ દ્વારા લેવામાં આવતી ધોરણ 12 પછીની નીટની પરીક્ષા તે રદ થઈ છે. મીડિયાના અહેવાલો અનુસાર રાજસ્થાનની અંદર 14 શંકમંદોને ત્યાંની સ્થાનિક પોલીસે એસઓજીએ ઉપાડ્યા છે. લગભગ 410 માંથી 140 પ્રશ્નો એ કોચિંગ ક્લાસ અને કેરિયર એકેડેમી દ્વારા આપવામાં આવતા જે સેમ્પલ પેપર છે તેમાંથી બેઠા બેઠા પૂછાતા અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ અને પાસ કરાવવાના કૌભાંડ લાગતા સીબીઆઈને તપાસ આપીને પરીક્ષા રદ થઈ છે. દિવસ રાત તનતોડ મહેનત કરી અને જે નીટની પરીક્ષા ભવિષ્યના ડોક્ટર બનવાના સપના જોતા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરી વળ્યું છે. ગામડાના અને ગરીબ અને મધ્યમ પરિવારનો વિદ્યાર્થી એ કોચિંગ ક્લાસની મોંઘી ફીઓ ભરે, હોસ્ટેલોની ફી ભરે, મુસાફરીનો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને સામેથી મહેનત, આ તમામ ઉપર પાણી ફરી વળ્યું છે. વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કર્યા પછી જો કેન્દ્ર સરકાર એ માત્ર પારદર્શકતાથી પરીક્ષા ન લઈ શકતી હોય તો એ શિક્ષણ જગત માટે શરમજનક છે. વડાપ્રધાન મોદી તો બહુ મોટી મોટી પરીક્ષા પે ચર્ચાઓની મોટા ચર્ચાઓ કરી રહ્યા છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા કંઈક અલગ છે. વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફેરવનારા અસામાજિક તત્વો જે લોકો હોય તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસ કમિટીનું ગઠન કરી અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન થાય તેની વિદ્યાર્થીઓને આશ્વસ્ત કરવામાં આવે, કારણ કે આજે દેશના અને રાજ્યના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કારણ કે દર વર્ષે પરીક્ષાઓની અંદર કૌભાંડો, ભરતીમાં કૌભાંડો, ટેકનિકલ એરરો અને અંતે વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળી છે. એક વિપક્ષના વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે સરકાર પાસે માંગ કરું છું, જે જવાબદાર લોકો તંત્રના હોય, અસામાજિક તત્વો હોય તેને જેલગદા કરો. આમાં કેન્દ્ર સરકાર આમાં કોઈ કાયદો લઈ આવે, કારણ કે દર વર્ષે આને રિપીટ થવું એ કોઈ નવી બાબત નથી.